हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? फाइन ने? उम्मीद राखું છું બધા જ ફાઇન હશો, ખુશ હશો। આજે મને રસ્તામાં ચાલતા ચાલતા એક ભાઈ મળી ગયા। થોડી વાતો થયા પછી ભાઈએ મને એમ કીધું કે બેન હું ઘણો કન્ફ્યુઝ છું। મેં કીધું શું થયું ભાઈ એવું? તો કહે કે જો ને હું સેડ ઇમેજ નાખું તો લોકો કહે કે આ ભાઈને તો કેટલું દુઃખ છે। મને એમ થયું કે લાવ હું થોડું કંઈક અલગ નાખું। તો એણે ટીચિંગ વિશે નાખ્યું, ભણતર વિશે, કે લોકોને નોલેજ મળે। તો કંઈ કે લે વળી આ હવે નવો ટોપિક ઉપાડી આવા, અહીંયા બધા ભણેલા જ છે। પછી મેં વિચાર્યું લાવો થોડા જોક્સ નાખી દઉં। જોક્સ નાખવા બેઠા તો લોકોએ થોડો રિસ્પોન્સ આપ્યો એમને કે આખા દિવસના થાક્યા પાક્યા લોકો આમ હસી શકે। પાછો એમનો વિચાર બદલાઈ ગયા પછી એમણે એમ વિચાર્યું કે હવે હું શું નવું કરું। તો મેં કીધું ભાઈ તમે શું નવું કર્યું? પછી મેં જઈને એમને પ્રશ્ન કર્યો। મેં કીધું લાવ ને મારા પણ થોડા યુટ્યુબ્સના અંદર એક મારું પણ પ્રોસેસ થાય। તો બહુ વિચાર કર્યા પછી એમને મને એમ કીધું કે બેન હવે તમારી ઉંમર થઈ ગઈ, તોય મને એમ વિચાર આવ્યો કે થોડા રોમેન્ટિક ગાયન નાખું તો લોકો ખુશ થાય ને। મેં કીધું હા ભાઈ આ તમારો વિચાર તો બહુ સરસ છે, થોડા રોમાન્સના પણ નાખી દો કે લોકો આમ થાક્યા પાક્યા આવ્યા હોય ઘરે, આમ પહોંચ્યા હોય ને આમ રાત્રે એની વાઈફ સાથે થોડી ખટપટ થઈ હોય કે હસી મજાક થઈ હોય કે જમીન આમ નવરા બેઠા હોય ને તમારો મોબાઈલ જ્યારે ઓન કરે તો તમારા વિડીયોઝ કે જે ઇમેજ હોય જોવા બેઠે તો આમ એ લોકો રોમેન્ટિક થઈ જાય। તો કે ના હું બેન એવું પણ કરવાનો વિચાર કર્યો હતો। મેં કીધું તો પછી શું થયું? તો કે ના બધા કહે કે આ ડોહાને આ ઉંમરે રોમાન્સ જોઈ જો। મેં કીધું અર ભાઈ તો હવે તમે શું કરશો? કેવી રીતે વિડીયોઝ બનાવશો? કહે કે તમે તો મારા જેવા શોખીન છો। તો કહે કે બેન એ જ પ્રશ્ન પૂછવા માટે તો હું તમારા પાસે આવ્યો। કીધું તમે મારી પાસે આવ્યા પ્રશ્ન પૂછવા કે તમે કેવા વિડીયો નાખો? મેં કીધું પોતે જ મારી લાઈફથી કન્ફ્યુઝ છું અને હું પોતે જ મારા વિડીયોથી કન્ફ્યુઝ છું કે લોકોને શું ગમે। તો કંઈ કે એવું છે બેન? મેં કીધું હા એવું જ છે। તો છેલ્લે કંટાળીને કહી કે હવે એમ થાય છે કે કોઈક મિત્ર પાસે જઈને આ પ્રોબ્લેમનું હું સોલ્વ કરું બેન, તમે તો મને કંઈક આન્સર ન કરી શક્યા। મેં કીધું સાચે મારી પાસે આનું કંઈ આન્સર જ નથી, તો યુટ્યુબ પર હું પણ કેટલી આગળ વધી ગઈ હોત। તો કંઈ કે સાચી વાત છે। તો હવે મેં કીધું એક કામ કરો ભાઈ, તમારા મનમાં જે આવે છે, તમારા અંદર જે છે એ ફિલિંગ્સ તમે લોકો પાસે શેર કરો। લોકોને બીજાનું કોપી કરીને આપણે થોડા વખત ટકી શકીએ, પણ આપનું જે નોલેજ છે આપના પાસે એનાથી તમે લાંબો સમય ટકી શકશો। થઈ શકે થોડા દિવસ તમને લોકો પસંદ નહીં કરે, લોકો બોર થશે, તમારો નવો ચહેરો છે એ લોકોના દિમાગમાં બેસવો જોઈએ। તો કહે કે હા બેન આ વાત તમારી બરાબર છે। મેં કીધું અત્યારે તમે જ મારી સમક્ષ આ પ્રશ્ન પૂછ્યો, હું તમને જવાબ ના આપી શકી તો લોકો આપણને કેવી રીતે, થોડો વખત તો એને દેવો પડે ને સમજવા માટે કે આપણે એમને શું સમજાવવા માંગીએ છીએ। કે આપણે આપની જ ફિલિંગ્સ આપણે બધી બાજુ શેર કરી બીજાને કોપી પેસ્ટ કરતા જઈએ તો એનો કોઈ મતલબ નથી। આપણું પોતાનું કંઈક હોવું જોઈએ। હું પોતે પણ કન્ફ્યુઝ છું કે હું શું નાખું, કે લોકોને શું પસંદ છે, વધારે એન્ટરટેનમેન્ટ। એટલે મેં એમ વિચાર કર્યો કે થોડું અંદર મિર્ચ મસાલા કરી નાખું, કોઈ વાર શાયરી નાખી દો, કોઈ વાર જોક્સ નાખી દો, થોડા સોંગ્સ નાખો, એટલે લોકોને આપણને જોઈને એકવાર જોયું હોય ને તો ભલે વ્યૂઝમાં પણ આપણને એ લોકો ચેક કરે કે આ બેનનો કોઈક વિડીયોઝ છે। તો કંઈ કે આ તમારી વાત બરાબર છે। ત્યાર પછી એ ભાઈ થોડો વખત વિચારતા રહ્યા। તો કંઈ કે બેન હું અગર મારા વિચાર નાખું અને લોકો મને પસંદ ન કરે તો, અને મને વ્યૂઝ ન આવે તો મેં કીધું એના અંદર શું કન્ફ્યુઝ છે? તમે તમારા એન્ટરટેન માટે તમારો વિડીયોઝ બનાવો છો। આપ મેરા લોકો જ્યારે જોશે, તમને એકને એક ચહેરો જોતા રહેશે, આપને અચાનક કોઈ ન્યૂ પિક્ચર લાગ્યું હોય એને આપણે જોવા જઈએ તો અગર એ ફર્સ્ટ ડેના અંદર આ થઈ ગયું તો આપને કંઈ કે અરે બહુ સરસ પિક્ચર હતું, બિચારું કોઈ બીજું પિક્ચર ફ્લોપ થઈ જાય તો શું એ પિક્ચર બનાવવા પાછળ મહેનત નહોતી પડી?
એટલે તમે એ ના વિચારો કે તમે શું નાખી રહ્યા છો અને લોકો તમને કેમ સપોર્ટ નથી કરી રહ્યા કે લોકો તમને કેમ નથી સમજી રહ્યા. તમે તમારી ચેનલ્સ બનાવી છે એન્ટરટેન માટે કે તમારો જે પણ વિષય હોય, સોંગ્સ માટે, જોક્સ માટે, એ વસ્તુને તમે મુદ્દો રાખીને તમે તમારા ઓપિનિયન, તમારા દિલની વાતો લોકો સાથે શેર કરો. તે પછી તે ભાઈ કહે કે હા બેન, આ તમે મને બહુ સરસ વાત કરી. મેં કીધું લોકો શું વિચારે છે એના પર વિચાર ના કરો, તમારી અંતરાત્મા શું વિચારે છે અને લોકો સાથે શેર કરવા માંગે છે તે વસ્તુને તમે વ્યક્ત કરો. અહીંયાથી તમારું વ્યક્તિત્વ બહાર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. એટલી વાત તમે મને સાંભળી અને તમે હંમેશા ખુશ રહો. ગોડ બ્લેસ યુ. બાય બાય, સી યુ. આવજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો મારા વિડીયોઝ પણ તમને પસંદ પડતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને.